ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે। જે અહીં સમજી શકાય છે। આ ત્રણેય ત્રિકોણના બહિષ્કોણ છે। બહિષ્કોણનું માપ તેના અંતર સમૂહકોણ સરવાળા જેટલું થાય છે। જે અહીં જોઈ શકાય છે। બોલ। આ ત્રણેય ત્રિકોણના બહિષ્કોણ છે। આ ચારેય ચતુષ્કોણના બહિષ્કોણ છે અને આ પાંચેય પંચકોણના બહિષ્કોણ છે। ત્રિકોણના ત્રણેય બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે। ચતુષ્કોણના ચારેય બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે। પંચકોણના પાંચેય બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે। આનું કઈ જે અહીં જોઈ શકાય છે।